સુરતના હજીરા બાયપાસ પાસે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। હજીરા બાયપાસ ગણપતિ મંદિર પાસે લાંબો ટ્રાફિક જામ સર્જાયો। રોડ પર આડેધડ પાર્કિંગ કરી દેવામાં આવ્યું છે અને તેના કારણે જ આ લાંબો જામ થયો। ટ્રાફિક જામમાં કલાકો સુધી વાહન ચાલકો અટવાયાના પણ સમાચાર। સુરતના હજીરા બાયપાસ પાસે લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। હજીરા બાયપાસ ગણપતિ મંદિર પાસે લોકોએ આડેધડ વાહનો પાર્ક કરી દીધા હતા અને તેના કારણે અન્ય વાહન ચાલકો પરેશાન થયા અને અહીંથી પસાર થતા વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા। રોડ પર આડેધડ પાર્કિંગ કરી દેવામાં આવ્યું છે અને તેના કારણે જ આ લાંબો જામ થયો। ટ્રાફિક જામમાં કલાકો સુધી વાહન ચાલકો અટવાયાના પણ સમાચાર। સુરતના હજીરા બાયપાસ પાસે લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। હજીરા બાયપાસ ગણપતિ મંદિર પાસે લોકોએ આડેધડ વાહનો પાર્ક કરી દીધા હતા અને તેના કારણે અન્ય વાહન ચાલકો પરેશાન થયા અને અહીંથી પસાર થતા વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા।